નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। જે રીતે થોડા સમય પહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સંસદ ભવનની અંદર જે રીતે સ્પીચ આપી હતી, એ સ્પીચ સાંભળીને ભારતીય જનતા પાર્ટીના હોશ ઉડી ગયા। ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એવું કહેતા હતા કે ગેનીબેન ઠાકોર સંસદ ભવનની અંદર હિન્દી ભાષામાં સ્પીચ કેવી રીતે આપી શકશે, ત્યારે એ પણ એમણે કરીને બતાવ્યું। પણ આજે ગેનીબેન ઠાકોરે ગુજરાતીમાં સ્પીચ આપી અને સ્પીકરમેન પણ એમની સામે જોતા રહી ગયા। એ સ્પીચ દરમિયાન ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની જે આંગણવાડીઓ છે, એમના કાર્યકરો, એમના હેલ્પરો માટે શું માંગણી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ને માત્ર 4,500 રૂપિયાનું વેતન આપવામાં આવે છે। આ વેતનને વધારીને 11,000 સુધીનું વેતન આપવું એ ખૂબ જરૂરી છે, કારણ કે આટલી મોંઘવારી છે, બેરોજગારી છે, વસ્તુના આટલા ભાવો છે, જે 4,500 રૂપિયામાં એમના કાર્યકરો અને એમના હેલ્પરોને પરવડતું નથી। એટલા માટે ગેનીબેન ઠાકોરે જે રીતે બનાસકાંઠાના આંગણવાડીના કાર્યકરો અને હેલ્પરો માટે જે માંગણી કરી છે, ત્યાર પછી 2022ની અંદર આ મુદ્દાને લઈને રાજ્ય સરકારને આહવાન પણ કરેલું, સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાને મૂકેલો અને સુપ્રીમ કોર્ટે પણ આ વાતને ધ્યાનમાં લઈ અને આ હેલ્પરો અને કાર્યકરોનો પગાર વધારવાની પણ વાત કરેલી। છતાં આ રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી। એણે ફરી એક વખત સામે સ્ટે મૂક્યો। ત્યાર પછી ગેનીબેન ઠાકોરે ફરી એક વખત આજે સંસદ ભવનની અંદર આ મુદ્દાને ઉઠાવ્યો છે। ત્યારે જોવાનું દોસ્તો એ રહ્યું કે જે રીતે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની આંગણવાડીના કાર્યકરો અને હેલ્પરો માટે જે લડાઈ લડી રહ્યા છે, તમારું શું કહેવું છે કે કેન્દ્ર સરકાર 4,500ના વેતનમાં વધારો કરીને 11,000 સુધીનું વેતન આપશે કે નહીં આપે? પણ ખેર દોસ્તો, જે રીતે સંસદ ભવનની અંદર ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની બોલતી બંધ કરી દીધી છે, જે ગુજરાતીમાં ભાષણ કર્યું છે અને લોકો દંગ રહી ગયા છે। આવો આપણે એ ગેનીબેન ઠાકોરે જે ભાષણ કર્યું છે, જે સ્પીચ આપી છે જબરજસ્ત, એના ઉપર એક નજર નાખીએ દોસ્તો। माननीय सदस्य श्रीमती गनीबेन नागाजी। આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે, તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે। માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, તે વધારીને 11,000 કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું। સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, એપ્રિલ 2022માં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી। માન્ય અધ્યક્ષશ્રી, તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી। તેના સામે રાજ્ય સરકાર 2023માં એક રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી, તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે। તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું। સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં 300 જેટલા મકાનો બાકી છે, એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું। આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે, એને બદલે એમના હકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું। रंडवा की सरकार है, चाहे योगी हो, मोदी हो, चाहे खट्टर हो, इनके खुद की तो औलाद है नहीं। जिसके पैर में फटी भी भाई वो क्या जाने पीर पर आई। इनकी बेटियां है नहीं, बेटियों के मान सम्मान के बारे में क्या जाने। माननीय सदस्य श्रीमती गनीबेन नागाजी। આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે
સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે, તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, તે વધારીને 11,000 કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, એપ્રિલ 2022માં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. માન્ય અધ્યક્ષશ્રી, તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. તેના સામે રાજ્ય સરકાર 2023માં એક રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી. તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે. તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું. સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં 300 જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું. આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે, એને બદલે એમના હક અને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું. માનનીય તો દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પગ નીચેથી જમીન ખસકી ગઈ હશે કે સંસદ ભવનની અંદર હવે ગુજરાતી ચાલુ કરી દીધું. તો આ તો ગુજરાતની દીકરી છે ગેનીબેન ઠાકોર. અત્યાર સુધી તમે તમારી મનમાની કરતા હતા, વિપક્ષને બોલવા નહોતા દેતા. હવે વિપક્ષ હિન્દીમાં પણ સ્પીચ આપે છે, ગુજરાતીમાં પણ સ્પીચ આપે છે. આ બધું જ તમારે સાંભળવું પડશે, કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર તમે સંસદ ભવનની અંદર વિપક્ષને બોલવા નથી દીધા. પણ હવે આ જે લોકો બોલે છે એ તમારે સાંભળવાની આદત પણ નાખવી પડશે. દોસ્તો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર જરૂરથી કરજો, અને ગેનીબેન ઠાકોરે જે માંગણી કરી છે એના વિશે તમારું શું કહેવું છે દોસ્તો, મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.